ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે કેપેસિટર માટેની વાત કરતા હતા. એમાં કેપેસિટરની પ્લેટોને જુદી જુદી રીતે જોડીને એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય એવા થોડા પ્રશ્નો લીધેલા. થોડું હોમવર્કમાં કદાચ આપેલું હોય તો મારા ખ્યાલથી એ તમારાથી થઈ ગયું હશે. એ સિવાયના થોડા મેં દાખલાઓ બનાવ્યા છે, તો એ પણ ઝડપથી જોઈ લઈએ કે એ કેવી રીતે થાય છે. અને આવા પ્રશ્નો એટલા બધા અઘરા નથી હોતા, ખાલી એની એક રીત પકડી લો તો તમને આવડે એવું હોય છે. આ એ છે, આ બી છે, બરાબર. આવી રીતે મેં થોડા દાખલાઓ બનાવ્યા છે, જોજો. તો પહેલાં તો આપણે વીજભાર મૂકતા આવડવું જોઈએ. એક જગ્યાએ પ્લસ અને જ્યાં બેટરી આપો છો ત્યાં માઇનસ. એ સિવાય બધામાં પ્લસ માઇનસ આવવો જોઈએ. તો અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ આવી જશે, વાંધો નહીં આવે. અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ આવી જશે, પછી અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ આવી જશે, અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ આવી જશે, અહીંયા આવશે પ્લસ ને અહીંયા આવશે માઇનસ. ટૂંકમાં બધી જગ્યાએ સામસામેની પ્લેટો ઉપર પ્લસ માઇનસ થઈ જાય છે. એટલે કેપેસિટરો આ રીતે બનશે. પછી મેં કીધું કે આ પ્લેટને તમે એક્સ ગણો, આ પ્લેટને તમે વાય ગણો અને આને ઝેડ ગણો. એટલે એથી બી જવા માટે તમારે વાયા એક્સ વાય અને ઝેડ જવું પડે છે. એટલે એક તો અહીંયા હું એક્સ લખી નાખું, બીજું અહીંયા એક અહીંયા એક્સ લખી નાખું, બીજું અહીંયા ઝેડ લખી નાખું અને ત્રીજું અહીંયા આપણે વાય લખશું. આ રીતે એક કરી નાખીએ, રાઈટ. તો પહેલાં તો એથી એક્સ વચ્ચે એક કેપેસિટર છે, રાઈટ, આ થઈ ગયું. પછી એક્સથી ઝેડ વચ્ચે એક કેપેસિટર છે, આ થઈ ગયું. ઝેડથી વાય વચ્ચે એક કેપેસિટર છે, આ પણ થઈ ગયું. વાયથી બી વચ્ચે પણ એક કેપેસિટર છે, આ થઈ ગયું, બરાબર. ઓકે, ચાલો. વાયથી બી વચ્ચે એક બીજો કેપેસિટર છે, એટલે આમ ગણી શકાય, કરેક્ટ. તો આ પણ થઈ ગયું. અને એથી એક્સ વચ્ચે એક બીજો કેપેસિટર છે, આમ ગણી શકાય. એટલે આ આકૃતિ બહુ અઘરી નથી. આ કેટલું થશે? 2c થશે. આ કેટલું થશે? c અને વળી પાછું આ 2c, બરાબર. શ્રેણીમાં જોડાણ છે એટલે આ બેનું ટોટલ ગણીએ તો c થાય, બરાબર. આ બેનું ટોટલ ગણીએ તો કેટલું થાય? 2c ને શ્રેણીમાં જોડીએ એટલે c થાય. 3c શ્રેણીમાં છે એટલે c/3. એટલે ટોટલ જે જવાબ આવશે એ કેટલો આવશે? c/3 આવશે. સમજ પડી? તો આ રીતે એક દાખલો લીધો આપણે. બીજો એક દાખલો લઈએ. આમ તો હું વિચારું છું કે આ તમને હોમવર્કમાં આપી દઉં, બરાબર. અને આવતા લેક્ચરમાં હું હોમવર્કવાળા બધા એક સાથે લઈ લઈશ, બરાબર. ચાલો, એક આવો પ્રશ્ન છે. આપણે જે અત્યારે લીધો તો એ જ છે, પણ એમાં વચ્ચેની એક પ્લેટ કાઢી નાખી છે. આ એક થશે. ત્યારબાદ આ બહુ સહેલો છે. આ બીજો દાખલો, બરાબર. એક આ દાખલો, આ બીજો, આ ત્રીજો, બરાબર. આમ તો 4 દાખલા આપ્યા ને, એક આ દાખલો, 2, 3 ને 4.
તો આ દાખલાઓ તમે કરી નાખજો, બરાબર. આમાં એક બીજી મેથડ આપણે લેવાની થશે, એ હું પાછો શીખવાડીશ. આ કેપેસિટરનું આપણે સોલ્યુશન પણ આગળ જતાં જોઈશે, બરાબર. ઓકે, ચાલો હવે એનાથી આગળ વધીએ, કારણ કે પ્લેટ ઉપર આ તો સહેલા દાખલા છે અને મેથડ બધી એક જ છે, કેવી રીતે કરવાનું છે. જે કોમન પ્લેટ હોય એને એક્સ, વાય કે ઝેડ એવું ધારી લો એટલે તમે દાખલાના જવાબ સુધી પહોંચી જાઓ છો. એક આપણે દાખલો જે આગળ કદાચ કર્યો હતો એ લઈએ. આવો દાખલો હતો. કરેક્ટ. ઓલરાઈટ, હવે તમને એમ કહે છે કે કેપેસિટરની દરેક પ્લેટ ઉપર વિદ્યુત ભાર શોધો. અહીંયા ધારી લો કે V જેટલો પોટેન્શિયલ લગાડેલો છે. તમને એમ કહે છે કે દરેક પ્લેટ પર Q કેટલો થશે. આમ જોવા જઈએ તો અઘરું છે, આમ ઇક્વલ ન થાય, બરાબર. આપણે અત્યાર સુધી શું લીધું હતું તમને યાદ હોય તો આવું મેં લીધું. અહીંયા પ્લસ પ્લસ, અહીંયા માઇનસ માઇનસ, પછી અહીંયા માઇનસ પ્લસ, અહીંયા માઇનસ પ્લસ, એવી રીતે સમજવા માટે મેં લીધું હતું, બરાબર. પણ બનશે એમ નહીં. પહેલાં તો આપણે એનું ઇક્વિવેલન્ટ કનેક્શન જોઈ લઈએ. આને આપણે જો A કહીએ, આને B કહીએ, તો આને શું કહેવું પડે? X કહેવું પડે, રાઈટ. એટલે આકૃતિ કેવી થશે? A થી B સીધું જોડાણ નથી થતું, એટલે પહેલાં તો આમ લઈ લો. વાયા એક્સ જવું પડે છે. વાયા જે જવું પડે એને વચ્ચે લખી નાખવાનું. એને આમ કેપેસિટર એક જોડી નાખો, એક્સથી બી એક બીજો કેપેસિટર જોડી નાખો, એટલે આ થઈ ગયું. હવે A થી X એક બીજો કેપેસિટર પણ છે. ઓકે, આવી રીતે થઈ ગયું, કરેક્ટ. હવે અહીંયા બેમાં V વોલ્ટેજ લગાડેલો છે. આમ તો તમને ઇક્વિવેલન્ટ સમતુલ્ય પોટેન્શિયલ આવડે. આનો વોલ્ટેજ કેટલો થશે? V થશે. આ V છે. આનો વોલ્ટેજ કેટલો થશે? 0. એક્સનો વોલ્ટેજ આપણને ખબર નથી, તો એક્સનો વોલ્ટેજ પહેલાં તો આપણે કેપેસિટર ઉપર ચાર્જ કેટલો એ જો શોધવું હોય તો આપણે શું કરીએ છીએ? ટોટલ કેપેસિટન્સ શોધી કાઢીએ છીએ, બરાબર. ટોટલ કેપેસિટન્સમાં પછી બે ભાગમાં ડિવાઈડ કરી નાખીએ છીએ અને એના આધારે આપણે ટોટલ ચાર્જ શોધી કાઢીએ છીએ, બરાબર. ઓકે, તો આપણે એક એ મેથડ પણ લઈ શકાય અને બીજી મેથડ પણ લઈ શકાય. પહેલાં તો આ બેનું ટોટલ કેપેસિટન્સ કેટલું થશે? 2C થશે. આ બેનું ટોટલ કેટલું થશે? 2C. અને આનું C કેપેસિટન્સ થશે. અને એનું સમતુલ્ય જો લેવા જઈએ તો 2C/3 થાય. કેટલું થાય? 2C/3 થાય, બરાબર. 2C/3 ની ઉપરનો ટોટલ ચાર્જ કેટલો થાય? તો આનો ટોટલ ચાર્જ જો લેશો તો C × V, એટલે 2/3CV આ ટોટલ ચાર્જ થશે. કોનો? આખા કેપેસિટરનો. પછી એ ચાર્જ આપણે આની ઉપર પણ હશે, એટલે આની ઉપરનો ચાર્જ કેટલો થશે? 2/3CV. અને આની ઉપરનો ચાર્જ પણ કેટલો થશે? 2/3CV, કારણ કે શ્રેણીમાં છે. એટલે આની ઉપરનો ચાર્જ કેટલો થયો? 2/3CV થશે. અને આની ઉપર બે ભાગમાં વહેંચાઈ જશે, એટલે આના બે ભાગ બનાવશો તો 2/6, એટલે 1/3CV અને 1/3CV. એટલે આની ઉપર 1/3CV જશે અને આની ઉપર 1/3CV જશે. વાત સમજાણી? ઓકે, હવે આમાં થશે શું કે આ બાજુનો છેડો ધન છે, બરાબર. એટલે એ વાળો ધન છે, તો એ વાળા ધન છેડા ઉપર કેટલો ચાર્જ આવવો જોઈએ? જો એ વાળા ધન છેડા ઉપર અહીંયા કેટલો ચાર્જ આવશે? બરાબર. તો એના બે છેડા એક્સની સાથે કનેક્ટ થાય છે, બરાબર. એટલે તમે કેપેસિટર જો વિચારશો તો એ સાથે બે કેપેસિટર, એક આ અને એક આ, અને એનો ધન છેડો એટલે કે આ છેડો અહીંયા છે. એટલે અહીંનો ચાર્જ કેટલો થશે તમે વિચારો તો કે 1/3CV થશે અહીંનો ચાર્જ, બરાબર. પછી
આ નીચેનો ચાર્જ પણ કેટલો થશે 1/3 CV થશે નીચેનો ચાર્જ બરાબર. ઓકે પ્લસ થયું આ પ્લસ છે ને આ પ્લસ 1/3 CV છે તો આપોઆપ આ કયું થઈ જશે -1/3 CV થશે અને આ કેટલું થશે -1/3 CV આટલું થશે. ઓકે સમજ પડી. એટલે આ પ્લેટ આવી ગઈ અને આ પ્લેટ આવી ગઈ કરેક્ટ. ચાલો બી છેડો જે છે એમાં -2/3 CV થાય. આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે બી છેડા ઉપર -2/3 CV થશે એટલે આ -2/3 CV થશે. તો આપોઆપ તમને ખબર પડી જાય કે અહીંયા કેટલો આવવો જોઈએ તો અહીંયા +2/3 CV આવવો જોઈએ એટલે આ છેડા ઉપર કેટલો આવવો જોઈએ +2/3 CV અને આ છેડા ઉપર -2/3 CV ચાર્જ આવવો જોઈએ. બોલો હવે હિસાબ જોઈ લો જોઈએ કે અહીંયા ટોટલ +2/3 CV બેટરીમાંથી નીકળે છે યસ અને અહીંયા બેટરીમાંથી -2/3 CV નીકળે છે કરેક્ટ. પછી આ બેનું ટોટલ -2/3 CV અને એમાં +2/3 CV આવી ગયો જવાબ બરાબર. એટલે આવી રીતે ઘણીવાર કેલ્ક્યુલેશન કરવાની કે કયા પ્લેટ ઉપર કેટલો ચાર્જ છે તો એ તમારે આમ દેખાડવું પડે. ઇક્વલ નથી હોતો જુઓ તમે આમાં ઇક્વલ કરી નાખ્યો પછી મેં ભૂલથી શું કર્યું હતું અહીંયા પ્લસ અહીંયા માઇનસ પણ તમે જોશો તો બહારની તરફ કંઈ વીજભાર અહીંયા બહારની તરફ કંઈ વીજભાર નથી. વીજભાર ક્યાં આવી જાય છે ખાલી અંદરની તરફ જ આવે છે બરાબર. તો એ એક અગત્યની માહિતી મેં તમને આપી. એક બીજી પણ મેથડ આમાં છે. કઈ મેથડ છે તો તમે વી ઉપરનો પોટેન્શિયલ શોધી કાઢો. એકને એક છે આ થોડી ઇઝી છે પણ ઘણા લોકો બીજી મેથડ પણ લેતા હોય છે. કઈ પોટેન્શિયલ શોધવાની લેતા હોય છે. આનો પોટેન્શિયલ લેવો હોય તો x - v પછી શું થશે x - v × c એટલે કોનો ચાર્જ થશે આનો ચાર્જ થશે બરાબર. પછી આનો ચાર્જ શું થશે ફરીથી +x - v × c એ આનો ચાર્જ થશે પ્લસ આને x ધારી લીધું x વોલ્ટ ધારી લીધો અને +x - 0 × c કરેક્ટ એવું થશે =0. ચાલો x કેટલા આવ્યા 3xc માઇનસ આ 2 CV આવશે 2CV =0. તો x વોલ્ટેજ કેટલો આવશે c તો નીકળી ગયો x વોલ્ટેજ કેટલો આવશે 2/3V એટલે આ વોલ્ટેજ કેટલો આવે 2/3V આવશે બરાબર. ચાલો તો આ બે વચ્ચે એટલે કે a અને x વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલો થશે V - 2/3V એટલે 1/3V આવશે. એટલે જો x અને a વચ્ચે વોલ્ટેજનો તફાવત એ કેટલું થશે 1/3V અને અહીંયા પણ બે વચ્ચેનો તફાવત કેટલો આવશે 1/3V. તો ચાર્જ કેટલો થશે બે વચ્ચેનો તફાવત તો ચાર્જ કેટલો થશે તો કે 1/3V × c એટલે 1/2CV એટલે આ ધન છે તો આને શું લખશો 1/3CV. આ ઋણ છે તો 1/3CV આવી જાય. આ બે વચ્ચેનો તફાવત તમને મળી ગયો કેટલો 1/3V મળી ગયો તો પછી એનો c ગુણ્યા આ કરો એટલે આ ધન પ્લેટ ઉપર 1/3CV આ ઋણ પ્લેટ ઉપર -1/3CV. એવું જ આમાં બનશે. જો આનો ચાર્જ કેટલો છે આટલો છે આ વોલ્ટેજ કેટલો છે 1/3V છે તો આમાં પણ કેવું બનશે આ ધન છે એટલે 1/3CV -1/3CV બરાબર. ચાલો હવે આની માટે ગણો તો શું થાય તો કે x 2/3V આવ્યો છે આમાં મૂકી દો એટલે આ ત્રીજાનો ચાર્જ થશે એટલે 2/3CV કોનો આ ત્રીજાનો. તો આ પ્લેટ ઋણ છે એટલે -2/3CV અને આ +2/3CV એ જ જવાબો પાછા તમને મળી ગયા.
એટલે ઘણીવાર આવો ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પૂછતા હોય છે કે આમાં ચાર્જીસ કેટલા થાય. બરાબર. ચાલો એક હજુ દાખલો લઈ લઈએ અને પછી આપણે નવા સેક્શન ઉપર જતા રહીએ. રાઈટ. ઓકે. જો મેં હમણાં જ એક દાખલો તમને હોમવર્કમાં આપ્યો ને એમાં ગણવાનું કીધું છે આવી રીતે. અને આ દાખલો કોઈ જગ્યાએ પૂછાયેલો છે. આ એ અને આ બી એ ધન છે અને આ ઋણ છે અને વોલ્ટેજ બે વચ્ચે કેટલો લગાડેલો છે? વી લગાડેલો છે. ઓકે, પહેલાં તો આને સોલ્વ કરી નાખીએ. ચાલો, આ પ્લેટ એ છે, આ બી છે, આ પણ બી છે, આ પ્લેટ એક્સ થશે, આ પ્લેટ એક્સ થશે, એવું થશે. ચાલો, એ અને બી સીધું જોડાયેલું છે એટલે એ અને બી આમ સીધું જોડી શકો તમે. એક કેપેસિટર આ થઈ ગયો. પછી એ અને બી વચ્ચે પાછું એક્સ પણ આવે છે એટલે અહીંયા હું એક્સ લખી નાખું. એ અને બી વચ્ચે એટલે એ એક્સ સાથે જોડાયેલું છે અને બી પણ એક્સ સાથે જોડાયેલું છે એટલે એ અને એક્સ વચ્ચે એક કેપેસિટર છે, આ થઈ ગયું. બી અને એક્સ વચ્ચે પણ એક કેપેસિટર છે, આ થઈ ગયું. બી અને એક્સ વચ્ચે એક બીજો કેપેસિટર છે એટલે આમ થઈ ગયું. આવું કંઈક આકૃતિ બને અને આને આપણે બેટરી જોડી દેશું. આ રીતે સમજ પડી? ચાલો, પહેલાં તો એનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ લેવું જોઈએ. તો આ કેટલું થશે? 2C થશે. 2C અને C એટલે 2/3. ઉપરનું જો આખું લખીએ તો સારું. ચાલો એક સ્ટેપ લખી નાખશું. હજુ આમ લખશું. આ C છે, આ 2C છે, આ C છે. ફરીથી પાછું ઉપર અને નીચે. આ કેટલું થશે? 2C/3 અને C. અને છેલ્લું જો લખશું તો કેટલું થશે? આ બેનો સરવાળો એટલે 5C/3. ચાર્જ જો આનો લખો તો કેટલું થશે? 5CV/3. ટોટલ ચાર્જ કેટલો થશે? 5CV/3. એ બે ભાગમાં વહેંચાઈ જશે. બરાબર. તો એક ભાગ કેટલો આવશે? બરાબર. આના ટોટલ જે છે આવી રીતે ડિવાઈડ કરવાના છે. બરાબર. એટલે એને તમારે ઇક્વિવેલન્ટ કેટલો ચાર્જ આવે તો કે આનો વોલ્ટેજ કેટલો છે તો કે V જ છે. બરાબર. V વોલ્ટેજ હોય તો એમાંથી ઉપરની તરફ કેટલો ચાર્જ જતો રહેશે? આનો વોલ્ટેજ કેટલો છે? V છે. બરાબર. તો V વોલ્ટેજ હોય તો આમાં કેટલો ચાર્જ જાય ને આમાં કેટલો જાય? તો આમાં CV ચાર્જ જાય ને આમાં કેટલો જશે? 2CV/3. આમાં ચાર્જ જશે ને આમાં કેટલો જશે? CV જશે. કરેક્ટ. એટલે ધીમે ધીમે આપણે એ સોલ્વ કરતા જશું. બરાબર. નીચે તો આપણને ખબર પડી ગઈ કે નીચે તો CV ચાર્જ છે. હવે ઉપર બંનેમાં પાછો કેટલો જશે? બંનેમાં ઇક્વલ જ ચાર્જ જશે. કેટલો? 2CV/3. બરાબર. ચાલો, તો આની ઉપર 2CV/3 છે એના પાછા બે ઇક્વલ ભાગ પડશે એટલે બે ઇક્વલ ભાગ એટલે /2 એટલે CV/3 અને CV/3 એટલે આની ઉપર કેટલો ચાર્જ જશે? CV/3 અને આની ઉપર પણ CV/3. આની ઉપર 2CV/3 અને આની ઉપર CV. બોલો, ખબર પડી ગઈ? ચાલો, હવે એ છેડો છે એ ધન છે. ક્લિયર? એટલે અહીંયા એ છેડો છે એ ધન છે. એક છેડો જે x સાથે બનાવે છે એની ઉપર 2CV/3 આવે છે. બરાબર. એ છેડો પહેલાં તો હું શું લખી નાખું? ધન લખી નાખું. એક છેડો જે x સાથે બનાવે છે આ. બરાબર.
ત્યાં +2 CV/3 આવશે, એટલે અહીંયા +2 CV/3 આવશે. સમજ પડી? એક છેડો જે બી સાથે બનાવે છે ત્યાં ખાલી CV જ આવે છે, +CV, એટલે અહીંયા +CV આવશે. જો આ +CV હોય તો અહીંયા આપોઆપ કેટલો થઈ જાય? -CV થાય, ને અહીંયા આપોઆપ કેટલો થઈ જાય? -2CV/3 થઈ જાય. સમજ પડી? ચાલો હવે પાછો બી સાથે જોડાયેલો જે એક્સ સાથે જોડાયેલા બે કેપેસિટર છે એની ઉપર -CV/3 આવશે. બી છેડા સાથે એવો કેપેસિટર જે એક્સ સાથે જોડાયેલો છે, એટલે એક આ થશે અને એક આ થશે, બરાબર. એ બંનેના બી તરફના છેડા -CV/3 આવશે, બરાબર, એક્સ સાથે. એટલે આ છેડા -CV/3 આવશે. જો ફરીથી બી છેડો એની સાથે 3 કેપેસિટર છે, 1, 2 અને 3. એમાં એક્સ સાથે જોડાયેલા કેપેસિટરના બી તરફના છેડા -CV/3 ચાર્જ ધરાવે છે. એટલે બીના 3 કેપેસિટર, એક આ, બરાબર, અને એક આ. તો એક્સ વાળા લેવાના, એટલે આ અને આ લેવાના. એમાં બી છેડા બે કેવા થશે? ઋણ થશે. અને બે છેડા ઉપર કેટલો ચાર્જ કીધો? CV/3 આવશે. તો જો આ -CV તો આ +CV/3 થઈ જાય, આ +CV/3 થઈ જાય. હવે એક વાત ચેક કરો, જોઈ બધું બરાબર ગોઠવાઈ ગયું? બેટરીમાંથી ટોટલ કેટલો ચાર્જ નીકળ્યો? તો કે 5. આ ટોટલ કેટલો થાય? 5CV/3. તો માઇનસ પણ એટલો નીકળવો જોઈએ, 5CV/3 થવો જોઈએ. તો આ CV/3 એટલે 2CV/3 વત્તા 1 એટલે 5 થઈ ગયો, એટલે માઇનસ પણ એટલો જ નીકળો. ઓકે, હવે આનો ટોટલ ચાર્જ કેટલો થયો? જે પ્રેરણ થાય છે એમાં 2CV/3 જેટલો ચાર્જ પ્લસ થયો, તો એટલો ને એટલો માઇનસ થઈ ગયો. બહાર કંઈ વીજભાર આવે નહીં. સમજ પડી? તો હવે તો તમને આખી મેથડ સમજાઈ ગઈ કે આવી રીતે આખી કેલ્ક્યુલેશન થઈ શકે છે. મેં તમને જેટલા પ્લેટવાળા દાખલાઓ આપ્યા એ બધા દાખલાઓમાં આ મેથડ તમે લગાડી શકો છો અને બધી જગ્યાએ તમે ચાર્જની કેલ્ક્યુલેશન કરી શકો છો. તો આપણે જે હોમવર્ક આપ્યું એ હોમવર્કની અંદર તમામની અંદર તમે ચાર્જ કેટલો થશે એ શોધવાનો થાય. એક બીજી મેથડ મેં તમને કીધી હતી, એ પ્રમાણે પણ શોધી શકશો તમે. કેવી રીતે શોધવાનું? આનો એક પોટેન્શિયલ શોધવાનો થાય છે તમારે, તો એ રીતે પણ જો ટ્રાય કરજો તો તમને મળી જશે. આનો સ્થિતિમાન કેટલો આવે? તો મેં તમને કીધું કે આનો V ગણો, આનો 0 ગણો, આનો X ગણો, એટલે X - V × C, પછી X - 0 × C, X - 0 × C, એવું થાય ને? X - V × C પ્લસ X × C પ્લસ X × C ઇઝ ઇક્વલ ટુ 0. તો 3XC - CV ઇઝ ઇક્વલ ટુ 0. તો X ઇઝ ઇક્વલ ટુ 1/3V. સમજ પડી? એટલે આનો વોલ્ટેજ કેટલો આવશે? 1/3V. તો તફાવત કેટલો આવશે? V - 1/3 એટલે 2/3. આનો વોલ્ટેજ કેટલો આવ્યો? આ V છે, તો V - 1/3 એટલે 2/3V આવશે. તો જે C છે તો એનો 2CV/3 આવી જાય. બધા જ રીતે કેલ્ક્યુલેશન થશે. તો કન્ફ્યુઝ થવાય નહીં, એટલે હું વધારે આમાં ડિસ્કશનમાં ઉતરતો નથી. ચાલો હવે કેપેસિટરમાં જે મુખ્ય દાખલાઓ વારંવાર આવતા હોય છે, સ્વિચિંગ પ્રોબ્લેમ્સ છે. એટલે સ્વિચ દબાવતા કેપેસિટરના વીજભારનું શું થાય છે, ક્યાંથી ક્યાં કેટલો વીજભાર જાય છે, આવી આપણે એમાં ડિસ્કશન આવતી હોય છે વારંવાર. તો આપણે એ પણ લઈ લઈએ. એક દાખલો આપણી પાસે એવો છે. આવી રીતે એક પરિપથ આપેલો છે. કરેક્ટ? અહીંયા બે બેટરી છે, 6 વોલ્ટ
એક બીજી બેટરી છે અહીંયા 4 વોલ્ટ, બે કેપેસિટર આપેલા છે 6 અને 3ના, 6 માઇક્રો અને 3 માઇક્રો. બરાબર. આખું ડિટેલમાં વધારે એના સિમ્બોલ્સ સારી રીતે દોરતો નથી, આવી રીતે દોરી નાખીએ આપણે, ટેમ્પરરી સમજાય એ રીતે દોરી નાખીએ. હવે એમ કે છે કે સ્વિચ ચાલુ કરતા આને એસ લખીએ તો એસ ચાલુ કરતા 3 આપણે દોરીએ, આ 1, આ 2 અને 3, 1, 2 અને 3 માંથી વીજભાર કેટલો પસાર થાય. બરાબર. વીજભાર કેટલો પસાર થાય. આવા દાખલા મેં શરૂઆતમાં પણ થોડાક લીધા હતા. તો સ્વિચ જ્યારે ચાલુ નથી ત્યારની સ્થિતિ લઈ લો અને સ્વિચ જ્યારે ચાલુ થાય ત્યારની સ્થિતિ લઈ લો. એસ બંધ હોય ત્યારની સ્થિતિ આવી છે કંઈક. કરેક્ટ. આ ટાઈપની સ્થિતિ છે. તો 6 વોલ્ટ, 4 વોલ્ટ, 6 અને 3. એટલે જો આને લખીએ તો 6 ને 4 એટલે કેટલું થશે? 10. આ 10 વોલ્ટ થશે. અને અહીંયા ટોટલ ગણીએ તો 2 માઇક્રોફેરેડનું કેપેસિટર થશે. કરેક્ટ. તો એનો ચાર્જ કેટલો થશે? આની ઉપરનો ટોટલ ચાર્જ 2 ગુણ્યા 10 એટલે 20 માઇક્રોફેરેડ માઇક્રોકુલમ ચાર્જ થવાનો. બરાબર. તો અહીંયા +20 આવશે, અહીંયા -20 માઇક્રોકુલમ, પછી અહીંયા પ્લસ જ આવશે ને, અહીંયા પ્લસ ને માઇનસ. ઓલા આમાં તો કેવું થાય, સરખા જ હોય ને વીજભાર, એટલે પહેલાં સમજી લો કે પહેલાં ઉપર 20 છે, નીચે -20 છે માઇક્રોકુલમ. અહીંયા ઉપર 20, નીચે -20 માઇક્રો. પછી સ્વિચ ચાલુ કરતા, હવે ઇંગ્લિશમાં બંધ એટલે ક્લોઝ, અને ક્લોઝનો અર્થ આમ જોવા જઈએ તો ચાલુ થાય છે, એટલે એમાં કન્ફ્યુઝ નહીં થતા. બંધ કરવું એટલે ક્લોઝ કરવું, પણ ક્લોઝને અંગ્રેજીમાં સ્વિચ ક્લોઝ કરવી એટલે સ્વિચ ચાલુ કરવી એવો મતલબ થાય છે એમાં. એટલે આના કરતાં ઊંધું થાય છે. બરાબર. એટલે ચાલુ કરવી એટલે આમ તો અંગ્રેજીમાં ક્લોઝ કર્યું કહેવાય. બરાબર. કંઈ વાંધો નહીં. હવે તમે સમજી ગયા છો કે સ્વિચ અત્યારે કેવી કન્ડિશનમાં છે? ચાલુ કરેલી છે. એટલે સ્વિચ આમ ચાલુ કરી નાખી છે અહીંયા. બરાબર. આમ છે. ચાલો હવે બેયને જુદા દેખાડવા પડશે. કરેક્ટ. હવે આની માટે આના ઉપર લાગુ પડેલો વોલ્ટેજ 6 છે અને આના ઉપર લાગુ પડેલો વોલ્ટેજ 4 છે. તો આનો વીજભાર કેટલો થશે જુઓ, તો કે કેપેસિટન્સ ગુણ્યા વોલ્ટેજ એટલે 36 થશે. એટલે આ પ્લસ કેટલો થયો? 36. આ કેટલો થયો? -36. આ કેટલો થશે? +12 ઉપર અને નીચે -12. બરાબર. તો હવે તમે કેલ્ક્યુલેશનથી સમજી શકો કે અહીંયા 20 હતો અને 36 થયો. જો 20 હતો અને 36 થયો, એનો મતલબ એમ કે આની ઉપર કેટલો આવ્યો હશે? 16 માઇક્રોકુલમ આમથી આવ્યો હશે. 20 હતો ને 36 થયો એટલે 16 માઇક્રોકુલમ આમથી આવ્યો હશે. પછી એ જ રીતે નીચે -20 હતો ને -12 થયો, એટલે આમ જોવા જઈએ તો અહીંથી માઇનસ વીજભાર. જો અહીંયા કેટલો હતો? -20 હતો અને -12 થયો, એટલે એમ ગણાય કે -8 જેટલો વીજભાર આમથી આમ ગયો. એટલે પહેલાં આમ લખી નાખો, -8 કુલમ જેટલો વીજભાર આમ ગયો. તો પ્લસ જો લખવું હોય તો હું આમ લખી શકું કે નહીં? આપણે પ્લસ જ વીજભાર લખવાનો ને, એટલે +8 કુલમ. પહેલાં સમજો, અહીંયા મેં -20 હતો અને હવે -12 થયો, તો એમાંથી -8 માઇક્રોકુલમ જેટલો આમ જતો રહ્યો, તો +8
માઇક્રોકુલમ જેટલો વીજભાર ત્યાં આવી ગયો, એવું કહેવાય ને. ઓકે, ચાલો, એટલે 2 રસ્તાની તો ખબર પડી ગઈ આપણને. ત્રીજા રસ્તામાં ટોટલ જોઈએ. આમાં શું થાય છે, તો આમ તો જુઓ તમે, 16 આમાં આવ્યો હોય તો આમાંથી 16 ગયો હોય, બરાબર. 16 આમાંથી આવ્યો હોય તો 16 આમાંથી ગયો હોય, અને 8 પ્લસ આમાં આવ્યો હોય તો +8 આમાંથી ગયો હોય, બરાબર. આવું કંઈક થશે. તો ટોટલ જો બીજું કંઈ ન વિચારો તો ટોટલ કેટલું થયું? 16 ને 8 24 માઇક્રોકુલમ જેટલો વીજભાર આમાં ગયો હશે. પ્લસની જ વાત કરી. વાત સમજાણી કે નહીં? જો 16 આમાં ગયો હોય તો 16 આમાંથી નીકળી ગયો, એવું જ થાય ને. જો બીજી રીતે સમજીએ, -20 અને -36, એટલે એનો મતલબ એમ કે -16 અંદર આવ્યો તો +16 આમાં ગયો, બરાબર. ઉપર જેમ કર્યું ને એ જ કરવું પડે, બરાબર. નીચે આમાં +20 ને 12, એટલે આમાં શું થયું? +8 આમ જતો રહ્યો. હવે એ 2 આમ જ જાય ને, એટલે +24 આમ ગયો. એટલે કયા ભાગમાંથી કેટલો વીજભાર વહેશે એ આપણે આ સ્વિચિંગ પ્રોબ્લેમવાળો દાખલો લીધો, બરાબર. એટલે આને કહેવાય છે સ્વિચિંગ પ્રોબ્લેમ્સ, બરાબર. ચાલો, હજુ જો આવું એકાદો છે દાખલો, એ લઈ હજી. જુઓ જોઈએ, આવી રીતે એક બીજો દાખલો છે. એમાં અહીંયા 4 માઇક્રોફેરેડ વાળા છે. અહીંયા +8 છે, 8 વોલ્ટ છે, અને અહીંયા આ રીતે છે 2 વોલ્ટ છે, અને વચ્ચે ક્યાંક સ્વિચ આપેલી છે. પ્રશ્ન એનો એ જ થશે કે વીજભાર પહેલા, બીજા અને ત્રીજા ભાગમાંથી કેટલો કેટલો નીકળશે આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ, બરાબર. એસ ને દબાવવાથી અથવા ચાલુ કરવાથી Q1, Q2, Q3 અથવા તો ત્રણેયનો વીજભાર કેટલો થશે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે એની ઇક્વિવેલન્ટ આકૃતિ દોરવી પડે અને વીજભાર ગણી લેવો પડે, બરાબર. ચાલો, પહેલાં તો આ સ્વિચ ન હોય તો 4 4 એટલે કેટલો થયો ટોટલ? 2 માઇક્રોફેરેડ. 2 માઇક્રોફેરેડ. અને આનું સમતુલ્ય ગણીએ તો આ કેવું જોડાણ કહેવાય? વિરોધક જોડાણ કહેવાય. એટલે વિરોધક જોડાણમાં 8માંથી 2 જાય એટલે 6 વોલ્ટ આવશે. તો આની ઉપર ટોટલ વીજભાર કેટલો આવ્યો? તો ટોટલ વીજભાર એનો આવશે 12 જેટલો, એટલે +12 અહીંયા આવશે, -12 અહીંયા આવશે માઇક્રોકુલમ, બરાબર. એટલે પહેલાં તો હું અહીંયા લખી નાખું +12 હતો માઇક્રોકુલમ, બરાબર. પછી અહીંયા -12 માઇક્રોકુલમ, બીજા ઉપર એ જ વસ્તુ થશે ને, +12 માઇક્રોકુલમ. દોડતો નથી પણ આમ લખી નાખું છું, -12 માઇક્રોકુલમ. ચલો, બીજી કન્ડિશન જ્યારે લઈએ ત્યારે બેયની આકૃતિ બદલાઈ જાય છે. જો આમ થઈ જાય છે, આવી આકૃતિ થઈ જાય છે. તો આની ઉપર કેટલો ત્યારે જ હોય? તો આ બે સેપરેટ થઈ ગયા, તો અને 32 થશે, બરાબર. 8 ચોક 32, એટલે અહીંયા કેટલો થઈ જશે? 32 માઇક્રોકુલમ. તો -32 માઇક્રોકુલમ થશે.
અને આ બાજુ હવે ધન થઈ જાય છે એટલે જુઓ આમ 8 પણ હવે ધન આ બાજુ છે એટલે +8 માઇક્રોકુલમ અને ઋણ આ બાજુ છે એટલે -8 માઇક્રોકુલમ. સમજ પડી? આવી કંઈક કન્ડિશન થઈ જાય છે. ચલો 12 માંથી 32 થાય છે એટલે 20 જેટલો વીજભાર એમાં આવવો જોઈએ. આ છેડામાં 12 હતો અને 32 થાય છે એટલે કેટલો આવવો જોઈએ? 20 માઇક્રોકુલમનો વીજભાર એમાં આવવો જોઈએ. બરાબર. જો 20નો વીજભાર આવે તો સમજી લેવાનું કે 20નો અહીંથી જશે તે. બરાબર. ચાલો એટલે આ પણ સોલ્વ થઈ ગયું. બરાબર. આ બે આ થઈ જાય ને, એક છેડો થઈ જાય તો બીજો છેડો આપોઆપ સોલ્વ થઈ જાય. ઓકે, હવે શું છે જો કે +12 એટલે આ છેડાની વાત કરવી કાં તો આ છેડાની વાત. -12 માઇક્રોકુલમ હતો એમાંથી +8 માઇક્રોકુલમ થયો. એનો મતલબ એમ કે આમાં કંઈક વીજભાર તો આવ્યો, પણ કેટલો વીજભાર આવ્યો? તો ડિફરન્સ કેટલો છે? -12 માઇક્રોકુલમ હતો અને +8 થયો એટલે +8 તો આવ્યો જ. અને પેલા -12 ને પણ તટસ્થ કર્યા. બરાબર. એટલે -12 ના +12 આવી ગયા એટલે આની અંદર -12 હતો અને +12 આવે એટલે આ 0 થઈ ગયો, પ્લસ બીજો 8 એટલે ટોટલ 20 માઇક્રોકુલમનો વીજભાર એમાં આવ્યો હશે. ઓકે, તો અહીંથી કેટલો નીકળી ગયો હશે? 20 માઇક્રોકુલમનો વીજભાર નીકળી ગયો હશે. બરાબર. તો પછી અહીંયા કેટલો આવશે? 40 માઇક્રોકુલમનો વીજભાર અહીંથી નીકળી ગયો હશે. એટલે 20 આમ જાય, 20 આમ જાય અને 40 આમ આવે. એટલે એવી કંઈક સિચ્યુએશન આમાં થઈ હશે. આવડે હવે આવું કેલ્ક્યુલેશન કરતાં? આ એટલું ડિફિકલ્ટ નથી. બરાબર. કયા પાર્ટમાંથી કેટલો વીજભાર નીકળે એવું સોલ્યુશન એટલું અઘરું નથી. આપણે બધામાં થોડું થોડું છે ને અલગ લીધું. જો પહેલાંમાં મેં 2 બેટરી એક જ તરફ રાખી હતી, હવે મેં 2 બેટરી એકબીજાની વિરુદ્ધ દિશામાં કરી નાખી. હજુ આપણે એક થોડુંક વેરિએશન આમાં ક્રિએટ કરી નાખીએ. એ આવું થશે. જો આવી કંઈક આકૃતિ તમારે બહુ ઝડપથી દોરાય એ માટે પહેલાં આકાર દોરી નાખો, પછી ક્યાં શું મૂકશો એ પછી વિચાર કરવો. 2 અહીંયા એક બેટરી છે, અહીંયા એક બીજી બેટરી છે અને અહીંથી આપણે સ્વિચ થોડી જુદી લઈ લઈએ છીએ. અહીંથી આમ સ્વિચ 1માં અને સ્વિચ 2માં આપણે એમ જોડીએ છીએ. એટલે આ એક સ્વિચ છે, પછી એને આમ બીજામાં જોડીએ છીએ. થોડીક અલગ કેલ્ક્યુલેશન થશે. આ 10, આ 2 અને આ પોતે 2 છે. એસને આ સ્વિચ લખીએ. એસને 1 થી 2 જોડતા 1, 2, 3માં ક્યુ કેટલો થાય? બરાબર. આ 1, 2 અને 3માં ક્યુ કેટલો થાય એવું જ સમજવું છે. તો હવે પહેલી વાત તો તમને સમજ પડી ગઈ કે જ્યારે એક ઉપર જોડાણ હોય ત્યારે વીજભાર ટોટલ આની ઉપરનો કેટલો થાય છે? 20 માઇક્રોકુલમનો થાય. આ માઇક્રો છે, બધામાં માઇક્રો જ આવશે. એટલે કેપેસિટરમાં કેટલો થયો? 20 માઇક્રોકુલમ આ બાજુ -20 માઇક્રોકુલમ આ બાજુ થઈ ગયું. બરાબર. જ્યારે સ્વિચ 2માં તમે જોડો ત્યારે ટોટલ બેટરી 8 થઈ જાય છે. થાય છે ને? કેટલી થાય? 2 વિરોધક જોડાણ છે એટલે 10માંથી 2 જાય એટલે કેટલી થશે? 8 માઇક્રોકુલમ થાય છે. તો 8 દુ 16 એટલે અહીંયા થઈ જશે 16 માઇક્રોકુલમ અને અહીંયા થઈ જશે -16 માઇક્રોકુલમ.
બેટરીની વેલ્યુ જુદી નથી ને? હા ચેક કરશો, આમાં કંઈક 4 લખેલું છે, મારે જોવું પડશે શું છે. ઠીક છે, ચલો. તો આ 20 હતો અને 16 થયો, તો અહીંથી કેટલો નીકળ્યો હશે? 4 માઇક્રોકુલમ અહીંથી નીકળી ગયો હશે. તો એનો મતલબ એમ કે અહીંયા કેટલો આવ્યો હશે? 4 માઇક્રોકુલમ આવી ગયો હશે. આ 20 હતો અને 16 થયો એટલે 4 આમ નીકળી ગયો હશે, તો 4 એમાં આવ્યો હશે. બરાબર. હવે 4 ક્યાંથી આવ્યો હશે એ જોવાનું રહેશે. બરાબર. તો શરૂઆતમાં જ્યારે અહીંયા જોડો એટલે 4 અહીંથી આવશે ને આ નીકળી જશે, એટલે અહીંથી કેટલો નીકળ્યો હશે? 4 માઇક્રોકુલમ. આ તો ડિસ્કનેક્ટ થઈ જાય છે પછી. બરાબર. બીજી સ્થિતિ લઉં તો આમ થઈ જાય ને એમ, એટલે આ ડિસ્કનેક્ટ એટલે બીજામાંથી 0, પહેલામાંથી 4 માઇક્રો, ત્રીજામાંથી 4 માઇક્રોફેરેડ અને બીજામાંથી 0 વીજભાર નીકળશે. સમજ પડી કે નહીં? ઓકે. પહેલાં જ્યારે જોડાણ કરેલું હોય ત્યારે ત્રણેયમાંથી કેટલો નીકળ્યો હોય? તો ત્યારે ત્રણેયમાંથી કેટલો? આમાંથી 20 ગયો હોય, આમાંથી 20 આવ્યો હોય. બરાબર. અને આ જોડાણ હતું એટલે આ નથી, એટલે ત્યારે આ 0 આવશે. બરાબર. જોડ્યા પહેલાં 1, 2, 3 માંથી કેટલો? તો કે આમાંથી 20 ગયો, આમાંથી 20 આમ ગયો, આ 0. જોડ્યા બાદ 4 આમ, 4 આમ અને આ 0 થાય એવું. કારણ કે આ તો હવે છૂટી પડી ગયું છે એટલે વીજભાર એમાંથી નીકળશે નહીં. હજી એક દાખલો આપણે લઈ લઈએ, એ થોડો વધારે અગત્યનો છે. આ અલગ વેરાયટી થઈ. આમાં એક કેપેસિટર ને 2 બેટરી હતી. બરાબર. ત્યાં 2 બેટરીઓ અને 2 કેપેસિટર હતા. ચાલો, આ થોડો ચેલેન્જિંગ એટલે આપણે જે લીધું એના કરતાં થોડું જુદું લાગે એ ટાઈપનું છે. ત્રણ કેપેસિટર, 3 સરખી વેલ્યુના અને અહીંયા 10 વોલ્ટની બેટરી. આ લીટી થોડી લાંબી, થોડી એટલે બીજા કરતાં બહુ લાંબી કરી નાખવી એટલે તકલીફ ન થાય. આમાં નાની મોટી તમારાથી થઈ જશે લીટી ભૂલથી. બરાબર. એટલે કન્ફ્યુઝન ન થાય એ માટે આકૃતિની રીતો તમારે જ પસંદ કરી લેવી કે આમાં આમ. ચાલો, આ 1 અને આ 2 સ્વિચ. હવે 3 શાખાઓમાંથી કેટલો વીજભાર? આ 1, 2 અને 3. પહેલાં તો વીજભાર કેટલો નીકળે છે એ જોવાનું છે. 1 માંથી 2 માં જાય ત્યારે. બરાબર. તો પહેલાં તમે જુઓ તો આનું જોડાણ છે. બરાબર. એટલે આ 2 કેવા થશે? પહેલાં સમાંતરમાં થશે. આમ જોડાણ થઈ ગયું છે. ત્યારબાદ આમ છે. બરાબર. એટલે આ 2 સમાંતરમાં છે એટલે આ થઈ ગયા ટોટલ 6 થઈ ગયું. આને હું કાઢી નાખું તો કેટલું થઈ ગયું? 6 થઈ ગયું. અને આ 3. 6 ને 3 પાછું 2 થશે. એટલે આમ છેલ્લું લેશો તો આ 2 અને બેટરી. ચાલો, બેટરી 10ની છે. તો તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે 20 આની ઉપર આવશે. સમજ પડી? એક ભાગ આ 3 એટલે આ ભાગ અને આ, એટલે આની ઉપર 20 અને આની ઉપર 20 થશે. તો આ -20 હતો. બરાબર. -20 માઇક્રો પ્લસ 20 માઇક્રો સ્વિચ 1 ઉપર છે ત્યારે. બીજો 20 આમાં જાય છે તો એમાં અહીંયા આવશે પ્લસ 10. અડધો થઈ જાય ને, કારણ કે આની અંદર પાછા 2 છે, આ 3 ના છે. તો આમાં 20 આમાં આવ્યો તો 2 સમાન ભાગમાં વહેંચાઈ જાય એટલે +10 +10 -10. આ પહેલી વાત. આપણે એક બાજુ આ બાજુ દોરીએ ને એ બધા શરૂઆતના લખીએ ને પછી પાછા આ બાજુ દોરશું, એ અંતિમ ભાગ દોરશું. અંતિમ ભાગમાં આ અહીંયા જોડાઈ જાય છે, થાય છે જોવો એવું.
આ સ્વિચ આમ જતી રહેશે એટલે આમ જોડાઈ જશે, એટલે ત્યારે શું થઈ જશે તો કે આ પ્લસ જ રહેશે, આ છેડો પ્લસ રહેશે, પણ આમાં કેટલો આવી જશે 20 આવી જશે, આમાં કેટલો આવશે -20 આવશે, આ છેડો માઇનસ એટલે આમાં -10 આવી જશે, અને આમાં -10 ને આમાં +10. સમજ પડી? આવું થશે. ચેક કરો. કરેક્ટ. આ શરૂઆતની સ્થિતિ છે, +10 +10 -20 +20. પછી સ્વિચ આમ જોડી નાખો તો આ 10 વાળા થઈ જાય ને આ 20 વાળો થઈ જાય, એટલે અહીંયા તો -10 આવશે, આ +10, અહીંયા +10 હતો એનો -10 થઈ ગયો, આ +10, અને આ તો પ્લસ રહેશે જ. એટલે હવે તમને ખબર પડી કે 10 માંથી 20 થયો, એટલે આ છેડામાંથી કેટલો આવ્યો 10 માઇક્રોકુલમ અહીંથી આવ્યો, તો અહીંથી કેટલો જતો રહ્યો હશે 10 માઇક્રોકુલમ જતો રહ્યો હશે. બરાબર. ચાલો એ જ રીતે વિચારો કે આમાં 20 માંથી 10 થયો, એટલે આમાં કેટલો 10 માઇક્રોકુલમ જતો રહ્યો હશે, તો અહીંયા કેટલો 10 માઇક્રોકુલમ જતો રહ્યો હશે. આમાં ટોટલ કેટલો આવ્યો હશે 20 માઇક્રોકુલમ આવ્યો હશે. જો તમે -10 માંથી +10 થયો એટલે 20 માઇક્રોકુલમ આવ્યો હશે. બરાબર. અને આમાંથી 20 માઇક્રોકુલમ જતો રહ્યો હશે. સમજ પડી કે નહીં? ઓકે. હવે આમ તમે જોવા જાઓ તો અત્યારે એનર્જી આપણે કંઈક ખર્ચવી પડી, ટોટલ એનર્જી આમાં અમુક ચાર્જ આપ્યો એટલે ટોટલ એનર્જી આમાં ખર્ચવી પડેલી હશે. તો ફરીથી પાછી આપણે પેલું લીધું હતું ને, શું કે હીટ એનર્જી કેટલી થાય, બરાબર. તો એમાં કેટલો વીજભાર વહી જાય છે એની કેલ્ક્યુલેશન કરી હતી આપણે, બરાબર. તો હીટ એનર્જી આમાં કેટલી વેડફાઈ જશે, અથવા તો હીટ એનર્જી આમાં કેટલી ઉત્પન્ન થશે, એવું કેલ્ક્યુલેશન બધામાં આમ તો કદાચ કરી શકાય. હા, બસ પહેલાંનું ચાર્જનું જ કીધું હતું. વીજભારની વાત કરી 3 હવે બધામાં આપણે હીટ એનર્જીની વાત કરવી હોય તો હીટ એનર્જી 4 લીધા મારા ખ્યાલથી, 4 દાખલા લીધા. એમાં કયા ભાગમાંથી કેટલો વીજભાર જશે એ મેં શીખવાડ્યું. તો એની સાથે સાથે બધામાં 4 દાખલામાં ઉષ્માનો વ્યય લેવાનો છે, બરાબર. 4 દાખલામાં ઉષ્માનો વ્યય કેટલો થશે એ લેવાનો છે, રાઈટ. ઓકે, તો આટલું રાખીએ આપણે આ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ પાછા કેપેસિટરના થોડાક ડિસ્કશન કરશું. હવે કંઈ બહુ બાકી નથી, રાઈટ.